જેટકો કંપનીની દાદાગીરી અને ત્રાસથી ખેડૂતનું હાર્ટ એટેકથી મોત, આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ લીધી પરિવારની મુલાકાત. જેતપુર તાલુકાના જેપુર ગામમાં જેટકો કંપનીએ દાદાગીરી કરીને વીજળીની લાઈનો નાખી, વળતર આપ્યું નહીં. ગોપાલ ઇટાલિયા પોલીસને લાવીને ગુંડાગર્દી કરીને ખેડૂતની પરમિશન વગર ખેતરમાં લાઈનો નાખવામાં આવી, જેથી ખેડૂતને આઘાત લાગતા થયું મોત. ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં ભાજપ સરકારે દાદાગીરી કરીને ગમે ત્યાંથી લાઈન નાખવાનું કામ શરૂ કર્યું છે. ગોપાલ ઇટાલિયા ભાજપ સરકાર, સરકારી કર્મચારીઓ અને કંપનીઓએ ગેંગ બનાવીને ગુજરાતના 800 ગામડાઓને ચૂંટી નાખ્યા. ગોપાલ ઇટાલિયા કચ્છ, મોરબી, રાજકોટ, પાટણ અને મહેસાણામાં બેફામપણે વીજળીની લાઈનો નાખવામાં આવી રહી છે. ગોપાલ ઇટાલિયા ખેતરની વચ્ચેથી લાઈન કાઢવામાં આવે છે, જેથી ખેડૂતને આજીવન નુકસાન થાય છે. ગોપાલ ઇટાલિયા કંપનીને જો લાઈન નાખવી હોય તો ખેડૂત પાસેથી જમીન ખરીદીને લાઈનો નાખે. ગોપાલ ઇટાલિયા કલેક્ટરોને મારી વિનંતી કે તમે તમારા ધાબા પર થાંભલા નખાવો. ગોપાલ ઇટાલિયા વીજળી આપવી હોય તો ખેડૂતોને પહેલા હક આપો. ગોપાલ ઇટાલિયા સરકારી જમીન પર થાંભલા કેમ નાખવામાં આવતા નથી? ગોપાલ ઇટાલિયા આપ ભાજપની દાદાગીરી સામે લડે છે અને ગુજરાતના તમામ ખેડૂતો પણ એકજૂટ થઈને આ બાબતે વિરોધ કરે. ગોપાલ ઇટાલિયા હવે જ્યાં પણ કોઈ થાંભલો નાખવા આવે ત્યાં આખું ગામ એકજૂટ થઈ વિરોધ કરે. ગોપાલ ઇટાલિયા ભાગ્યેશ ડોબરિયા, ન્યૂઝ 14, વીરપુર જલારામ. આજે જેપુર ગામમાં એક ખેડૂત આગેવાનનું દુઃખદ નિધન થયું છે અને આ દુઃખદ નિધન થવાનું કારણ એવું છે કે જેપુર ગામના ખેડૂત શ્રી ભગવાનજીભાઈ રૂપાપરા એમણે એમના ખેતરમાં ઘઉં વાવ્યા અને ત્યારબાદ ઘઉં થોડાક ઉગ્યા, થોડા મોટા થયા અને ત્યારબાદ પાછળથી હમણાં થોડાક દિવસ પહેલા જેટકો કંપની દ્વારા વીજળીની લાઈન નાખવા માટે એમના ખેતરમાં દાદાગીરીથી, દાબદબાણથી પોલીસ સાથે લઈને આવી અને જેટકોના માણસો આવ્યા. આ વાતથી ખેડૂતને ખૂબ આઘાત લાગ્યો, ખૂબ દુઃખ લાગ્યું અને એમને ચિંતા થઈ કે મારા ખેતરમાં આ ઘઉં જે વાવ્યા છે એનો બગાડ થશે, એ ઘઉંની ઉપર બધું નુકસાન કરશે અને લાઈનો નાખશે, ભવિષ્યમાં પણ મારે નુકસાન થશે. વળતર માટે એમણે જ્યારે વાત કરી તો વળતર આપવા માટે પણ ગલ્લા તલ્લા અને બધી સરકારી બાનાબાજી કરવામાં આવી અને આમ ખેડૂતને ખૂબ આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું અને અચાનક જ એમને હાર્ટ એટેક આવી ગયો અને એકદમ તંદુરસ્ત વ્યક્તિને હાર્ટ એટેક આવી અને એમનું નિધન થઈ ગયું. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવી રીતે ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી ગુંડાગીરી કરી અને પોલીસ સાથે લાવી લાઈનો નાખવાનું એક તાનાશાહી ભર્યું કામ ચાલે છે. કચ્છની અંદર સાંતલપુરમાં, પાટણના કેટલાક વિસ્તારોમાં, મોરબી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં, અહીંયા રાજકોટના ઘણા બધા તાલુકામાં અનેક જગ્યાએ આ પ્રાઇવેટ કંપનીઓની અને સરકારી કંપનીઓની લાઈનો મન ફાવે તેમ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહી છે. ખેડૂતોને વળતર આપવામાં આવતું નથી અને ઉપરથી પોલીસ કેસો કરી ફસાવી દેવાની ખોટી રીતે ધમકી આપવામાં આવે છે. જ્યારે કંપની વીજળીની લાઈનો નાખીને પૈસા કમાય જ છે તો ખેડૂતને દેવામાં શું વાંધો છે? કંપની કોઈ કઈ સદાવ્રત નથી ખોલ્યું કે વીજળી મફત આપી દેવાની છે. કંપની પોતે પૈસા કમાય છે, અબજો રૂપિયા કમાય છે. તો કંપનીના તાર ખેડૂતના ખેતરમાંથી નીકળે ત્યારે ખેડૂતને યોગ્ય વળતર આપવામાં શું તકલીફ છે? અને બીજી સૌથી મોટી સમસ્યા એ છે કે મુદ્દો માત્ર વળતર નથી, વળતર મળવાથી કોઈ ફાયદો નથી. એનાથી પણ એક સ્ટેપ આગળ કે જે ખેડૂતના ખેતરમાં વીજળી ટ્રાન્સમિશન કંપનીનો થાંભલો લાગી ગયો, એ ખેતરની માર્કેટ કિંમત ડાઉન થઈ જાય, ઘટી જશે, કેમ કે પછી એ થાંભલાવાળું ખેતર ખરીદવાળા વ્યક્તિ મળશે નહીં, ખેતરની જમીનની કિંમત ઘટી જાય. બીજું કે એ જમીનમાં જ્યારે ભવિષ્યમાં ભાઈઓમાં ભાગ પાડવાનો હોય, ભાઈઓ ભાગ ખેતરમાં, ત્યારે પણ તકલીફ ઊભી થાય કે 2 ભાઈઓ હોય, 4 ભાઈઓ હોય તો એ થાંભલાવાળો ભાગ કોના હિસ્સામાં જશે, આ પણ સમસ્યાઓ આવે છે. અને ત્રીજું કે આ થાંભલો નાખ્યા પછી દર વર્ષે મેન્ટેનન્સના નામે સરકારી ગાડીઓ, કંપનીના માણસો ગમે ત્યારે ખેતરમાં આવે, ઊભો પાકને નુકસાન કરે અને ગમે તેવું મન ફાવે તેવું પોતાનું વર્તન કરી અને જતા રહે છે અને એમ દર વર્ષે ખેડૂતના ખેતરમાં પાક નુકસાનીનો ભય રહે છે.
આમ 3 પ્રકારે ખેડૂતને આ વીજળી કંપનીથી નુકસાન જાય છે. તો વળતર યા તો કંપનીએ એ જમીન એ થાંભલો નાખવા પૂરતી જમીન જે છે એ હાલના બજાર કિંમતની 4 ગણી ભાવે એ જમીન એટલી ખરીદી લેવી જોઈએ અને એક રસ્તો પણ ભેગો ખરીદી લેવો જોઈએ. એટલે થાંભલો વત્તા થાંભલા સુધી જવાનો રસ્તો છે એ કંપની ખરીદી લે માર્કેટ કિંમતના 4 ગણા રૂપિયા આપી અને પછી પાછળ દિવાલ લગાવી દે તો ખેડૂતને ફાયદો છે અને કંપનીનો કાયમ માટે ફાયદો છે. પરંતુ આવું કરવાના બદલે ખેડૂતને ફાયદો થાય એવું કરવાના બદલે દાદાગીરીથી આખા ગુજરાતમાં આ વીજળીના તાર નાખવાનું કામ ચાલી રહ્યું છે. આજે એક ખેડૂતનો ભોગ લેવાયો છે. એકદમ તંદુરસ્ત નખમાય રોગ ન હોય એવા વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો અને એમનું દુઃખદ નિધન થયું. પરમ દિવસે એમના ખેતરમાં જેટકો કંપનીના માણસો પોલીસ લઈને આવ્યા હતા. ગુજરાતભરના ખેડૂતો આ મુદ્દે જાગૃત બને એવી મારી બધાને વિનંતી છે. એ સમયે અધિકારી સાથેની વાતચીતના હું તમને વિડીયો પણ આપીશ અને ફોટા પણ આપીશ. તમે દુનિયાને બતાવજો, તમે આ ગુજરાતના ખેડૂતોને બતાવજો કે એનું કઈ રીતનું શોષણ થાય છે. દરેક વખતે ખેડૂતોનું શોષણ થાય, દરેક વખતે. શું ખેડૂતો કઈ કીડા મકોડા છે? ખેડૂતોને દર વખતે રહેસી નાખવામાં આવે. એની જ માલિકીના ખેતરમાં કંઈ પણ કરવા માટે સરકાર એની પરમિશન પણ ન લે અને જો એ વિરોધ કરે તો એ પોલીસ પ્રોટેક્શનને સાથે રાખીને એને દબાવે. આ કઈ રીતનું તંત્ર ચાલી રહ્યું છે? હું સરકારને પણ વિનંતી કરું છું કે હવે માપ માર્યો તો સારું છે ભાઈ. ગરીબ લોકોને તમે જો આ રીતે હેરાન કરવાનું, પરેશાન કરવાનું કામ કરશો અને જયારે ગરીબ લોકોનો જયારે ગુસ્સો જયારે છે ને રોડ રસ્તા ઉપર આવીને ઉભો રહી જાય ને ત્યારે ભાગવું મુશ્કેલ પડી જાય તમને લોકોને. અને અધિકારીઓને પણ કહું છું કે જે સરકારની આમ છત્રછાયા નીચે તમે આ બધું જે કારસ્તાન ચલાવો છો ને, જે તમારી તંત્ર ચલાવો છો ને, એ બધું બંધ કરો. ગુજરાતના ખેડૂતોને મારે એટલું જ કેવું છે કે આમાંય આપણે છે ને આપણા દીકરાઓને, આપણા સંતાનોને ખેતીમાં કઈ વળતું નહોતું ને એટલે આપણે એને ભણવા માટે સારું શિક્ષણ મળે ને સારી નોકરીનો ઉદ્યોગ કરી શકે એના માટે આપણે એને શહેરોમાં મોકલા. એટલે ખેતી તો હવે આપણા દીકરાઓને આવડતી નથી, બરાબર. અને ત્યાં ગયા ભણી ગણીને મોટા થયા, ઉદ્યોગો સ્થાપ્યા, ન્યાય મંદી, નોકરીમાં કઈ ભલીવાર નથી, બેરોજગારી એટલી. એટલે આપણું સંતાન તો હવે છે ને એવી પરિસ્થિતિમાં આવી ગયું છે ને કે નથી ખેતી કરી શકે એમ, નથી નોકરી ધંધામાં કઈ વળે એમ. હવે આપણી પાસે જે છે ને એ આપણી બાપ દાદાની માલિકીની મિલકતો છે, જે ખેતી છે એ. એટલે મહેરબાની કરી અને આપણા સંતાનોને ખેતી તરફ વાળો અને આપણા ખેતર ઉપર કોઈ આવી રીતે હક જમાવવાની કોશિશ કરે ને એને બધા ભેગા થઈને કાઢો. આપણે